ઓકે દોસ્તો, હું સોલંકી રંજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળ સ્વાધ્યાય 6.2ની વાત કરીએ. એમાં એની શરત લખેલી હતી અને એક એક્ઝામ્પલ ગણેલો હતો વધતા અને ઘટતા વિધેયનું. હવે એની પછીનું એક્ઝામ્પલ નંબર 2થી શરૂઆત કરીશું કે બીજો છે એ કેવી રીતે સોલ્વ થાય. તો બીજો એક્ઝામ્પલની રકમ આપણને આપેલી છે એ પણ સાબિત કરવાનું કીધું છે. સ્વાધ્યાય 6.2 બીજો એક્ઝામ્પલ આપેલો છે એમાંય પણ આપણને સાબિત કરવાનું કીધું છે. એને આપેલો છે એફ ઓફ એક્સ બરાબર શું કીધું છે ને e⁻x આપેલા છે, e⁻2x આપેલા છે. આર પર ચુસ્ત વધતું કીધું છે. ચલો, આર પર એને ચુસ્ત વધતું વિધેય સાબિત કરવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? ચુસ્ત વધતું કે ઘટતું વિધેય સાબિત કરવું હોય તો આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે એનું વિકલન કરવું પડે. તો f'(x) તો e⁻2 છે તો એનું શું થશે? e⁻નું તો પહેલાં e⁻2 થશે, e⁻2x અને પછી ઘાતનું થશે 2xનું થશે એટલે એનું થશે એટલે 2 ગુણાકારમાં આવશે કારણ કે xનું 1 થાય એટલે f'(x) આનું શું થશે? e⁻નું જે આપેલી ઘાત હોય એ જ થશે, પણ ચલ હોય તો જ થાય, નહીંતર ચલમાં x ન આપેલું હોય તો 0 ગણાય. e⁻2x છે એટલે e⁻2x અને પછી ઘાતનું થશે 2x છે એટલે એનું થશે એટલે 2 થશે એટલે આ કિંમત થઈ. હવે બીજી વસ્તુ કે e⁻ એક્સપોનેન્શિયલ વિધેય કહેવાય. e⁻ હંમેશા ધન જ વિધેય હોય, ક્યારેય આની કિંમત 0 થાય નહીં, ફરજિયાત 0 કરતાં મોટી આવે. અહીંયા ઘાત માઇનસ હોય, e⁻માં માઇનસ હોય કે પ્લસ હોય, કોઈ પણ ઘાત આપેલી હોય તો e⁻ વિધેય એક્સપોનેન્શિયલ વિધેય હંમેશા ધન જ થાય, ક્યારે ઋણ થાય નહીં. આ ખાસ યાદ રાખજો, >0 થાય. e⁻વાળું કોઈ પણ વિધેય હોય, e⁻x પ્લસ હોય કે માઇનસ હોય, ખાસ યાદ રાખજો ફરજિયાત 0 થાય. આ એની યાદ રાખી લેવાનું કે એક્સપોનેન્શિયલ વિધેય, એક્સપોનેન્શિયલ એટલે e⁻ના ઘાતવાળું કોઈ પણ વિધેય હોય, પ્લસ હોય કે માઇનસ હોય, એની કિંમત કોઈ પણ હોય, ધન ઋણ કોઈ પણ, ફરજિયાત 0 કરતાં મોટી કિંમત આપે. તો એનો મતલબ શું થઈ ગયો? એની કિંમત થઈ ગઈ 0 કરતાં મોટી, કારણ કે બે તો 0 કરતાં મોટા જ છે અને આ 0 કરતાં મોટી આવશે, 2નો ગુણાકાર 0 કરતાં મોટા થાય. તો એનો મતલબ શું છે? ચુસ્ત વધતું થશે. તો એ લખી કાય. તેથી આપેલ વિધેય f(x) આર પર ચુસ્ત વધતું વિધેય છે. અહીંયા થશે ચુસ્ત વધતું વિધેય છે. આનો મતલબ થઈ ગયો આર પર ચુસ્ત વધતું વિધેય છે. એક્ઝામ્પલ નંબર 2માં f(x) બરાબર e⁻2x આપેલું હતું અને સાબિત કરવાનું કીધું હતું. આ ખાસ યાદ રાખજો, દરેક જગ્યાએ હવે તમને આની જરૂર પડશે કે અથવા તો તમને ક્યાંય ઉલ્લેખ ન કરેલો હોય, આ કિંમત યાદ રાખવાની થાય એટલે આ થશે. હવે એની પછી ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે f(x) બરાબર, હવે એને સાબિત કરવાનું કીધું છે. f(x) બરાબર એને આપેલું છે sin x આપેલા છે. એમાં એને 3 એક્ઝામ્પલ એની અંદર આપેલા છે. પહેલું આપેલું છે એ આપેલું છે અંતરાલ આપી દીધો છે 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. માં ચુસ્ત વધતું વિધેય છે. એને આવું સાબિત કરવાનું કીધું છે. પછી બીજો બી આપેલો છે, પણ પહેલાં આપણે એની વાત કરીએ તો આપણે શેની જરૂર પડશે? f'(x) કરશું તો અહીંયા સાઇન છે તો એનું શું થઈ જશે? તો કે એનું થશે cos x. આ આપણને કિંમત મળી, વિધેયની કિંમત મળી. હવે cos x શેની અંદર કીધું છે? કયા અંતરાલમાં કીધું છે? એટલે એનો મતલબ શું થઈ ગયો કે x બિલોંગ્સ ટુ આપણને આપેલો છે 0 થી π/2. 0 થી π/2 એટલે અહીંયા શું બતાવે? ખબર ન હોય તો આપણે અહીંયા બાજુમાં લખી દેવાનું કયું ચરણ થશે? પ્રથમ ચરણ થઈ ગયું. આવું થઈ ગયું ને, કારણ કે પ્રથમ ચરણ તો 0 થી π/2 એટલે 0 થી π/2 એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં શું થશે? બધા જ વિધેયો છે ધન આવશે અને બધા વિધેય ધન, એનો મતલબ શું થશે? કોસની કિંમત કેવી થશે? ધન થશે. π/2 આગળ શું થશે? 0 થાય, પણ π/2 અહીંયા નથી લેવાનું. શું આપેલું છે?
વિવૃત અંતરાલ છે, 0 અને π/2 સિવાય કીધું છે, એટલે કે એનો મતલબ શું થઈ જશે? તો અહીંયા થશે f' આપણને આપેલું છે, f' અહીંયા જે આપેલું છે cos x ગ્રેટર ધેન 0 થાય. જો x બિલોંગ ટુ 0 થી π/2 હોય તો ફરજિયાત cos x છે અહીંયા વિવૃત કરી દે, બોક્સ જો અંતરાલ કરે તો ચુસ્ત વધતું નહીં આવે, ખાલી વધતું થઈ જશે, કારણ કે π/2 આગળ કેવું થશે? 0 થશે ને. એટલે આ શબ્દ તો ન આપે, તો એનો મતલબ શું થઈ ગયું? 0 થી π/2 પણ ક્લોઝ ઇન્ટરવલ ન હોય, ઓપન હોય. ઓપન એટલે વિવૃત હોય તો ચુસ્ત વધતું વિધેય થાય. તો લખી કાઢ f(x) એ 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય છે. એની પછી બી આપેલો છે, 3 આપેલા છે, સી પણ આપેલો છે અને બી પણ આપેલો છે. π/2 થી એને કીધું છે, જો આપણને આપેલું છે x બિલોંગ્સ ટુ, એને કીધું છે π/2 થી π, એમાં એને કીધું છે ચુસ્ત ઘટતું વિધેય છે, આવું કીધું છે. ચુસ્ત ઘટતું બતાવવાનું કીધું છે. હવે સિમ્પલ વિચારો કે π/2 થી π એટલે કયું ચરણ થઈ ગયું? બીજું થઈ ગયું, સોરી વધતું વિધેય છે, ના ઘટતું કીધું છે. બીજું ચરણ થયું. હવે x બિલોંગ્સ ટુ π/2 થી π એટલે બીજું ચરણ થયું. તો બીજા ચરણમાં વાત કરીએ તો બીજા ચરણમાં cos શું આવશે? ઋણ આવશે, કારણ કે ઓલ STC. તો એનો મતલબ શું થશે? f' છે એ આપણું છે cos x. cos x ની કિંમત કેવી આવશે? ઋણ આવશે. એનો મતલબ શું થઈ ગયો? <0 થઈ ગયું, કારણ કે π/2 થી π એટલે આ શું થઈ ગયું? બીજું ચરણ થયું. બીજા ચરણમાં cosની કિંમત ઋણ હોય, એનો મતલબ શું થશે? ઋણ એટલે કેવી થઈ ગઈ? 0 કરતાં નાની થઈ ગઈ. તો એનો મતલબ થશે, અહીં લખીએ કે આપેલ વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે. એની પછી સી આપેલો છે, x બિલોંગ્સ ટુ 0 થી π માં ચુસ્ત ઘટતું કે વધતું વિધેય નથી, આવું એને સાબિત કરવાનું કીધું છે. હવે ખાસ યાદ રાખજો, જો આપણે ગુજરાતી લેંગ્વેજમાં થોડો પ્રોબ્લેમ છે, એટલા માટે તમને આ વાક્ય સમજવામાં થોડી ડિફિકલ્ટી થાય. એને કહેવા શું માગે છે કે x બિલોંગ્સ ટુ 0 થી π માં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી, આવું એને કીધું છે. એનો મતલબ શું છે? આ વાક્યનો મતલબ શું થાય છે? આનો પ્રોપર મતલબ એવો થાય કે આપેલું વિધેય એટલે કયું? f(x) sin x છે એ ચુસ્ત વધતું કે ઘટતું નથી. એનો મતલબ કે બે ચરણ એટલે કે 0 થી π એટલે બે ચરણ થઈ ગયા, કાં તો બેમાં વધે જ છે અથવા તો બેમાં ઘટે જ છે, એવું એક એનો મતલબ છે. એટલે એનો મતલબ શું થયો કે એક ચરણમાં વધે છે ને એકમાં તો ઘટે છે. એટલે એનો મતલબ શું થયો કે કાં તો વધતું એકમાં વધે છે ને ઘટે છે, તો એનો મતલબ શું થયો કે કાં તો ચુસ્ત વધતું છે કાં તો ચુસ્ત ઘટતું છે, એ એવું કહેવા માંગે છે. એટલે ખાસ યાદ રાખજો. તો અહીંયા શું થઈ ગયું કે f(x) બરાબર શું થયું? cos x. બંને ચરણ એટલે શું થશે? બંને ચરણમાં એટલે કે અથવા તો 0 થી π માં, અથવા તો અહીંયા શું લખાય? અથવા તો અહીંયા થશે 0 થી π માં એક સાથે બેમાં વધતું નથી અને બેમાં ઘટતું પણ નથી. એકમાં વધે છે એકમાં ઘટે છે, એટલે વધારો ઘટાડો બેમાં બતાવે છે. એકમાં વધે છે જ્યારે એકમાં ઘટે છે, પણ એ શું કહે છે? કાં તો બે ચરણમાં વધે છે અને કાં તો બે ચરણમાં ઘટે છે. એટલે એનો મતલબ શું થયો? અહીં થશે એમાં વધતું ચુસ્ત વધતું કે ઘટતું ચુસ્ત ઘટતું વિધેય નથી. બંનેમાં એક સરખું જ એ બતાવે છે. એને એવું કહેવા માગે છે કે કાં તો બેમાં વધે છે
અને કાં તો બેમાં ઘટે છે. પણ એવું થતું નથી, એક ચરણમાં વધે છે ને એકમાં ઘટે છે. તો એનો મતલબ શું થયો કે બેમાં વધતું નથી, કાં તો બેમાં ઘટતું પણ નથી, એકમાં વધે છે ઘટે છે. તો આ વાક્ય છે એ સાચું થશે ને. એનો મતલબ થશે કે બેમાં ચુસ્ત રીતે વધતું કે ઘટતું વિધેય નથી. આ રીતે થશે. ચલો એની પછીનો એક્ઝામ્પલ આપણને આપેલો છે, ચોથો આપેલો છે. ચોથો એક્ઝામ્પલ આપેલો છે એફ ઓફ એક્સ બરાબર. હવે જો અહીંથી આપણને થોડો નવો એક્ઝામ્પલ આપ્યો, કયામાં વધે છે ને ક્યાંથી ઘટે છે એનું વાત કરી છે. 2x² - 3x કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે આ આપણે બતાવવાનું છે. હવે અહીંયા જ્યારે તમને વધે કયા અંતરાલમાં વધે છે કે ઘટે છે ત્યારે આપણે ફરજિયાત આ તો મેળવવાનું થાય છે f'(x). તો f'(x) એટલે એનું વિકલન કરીએ તો શું થશે? 2 અચળ છે, x² થશે તો આનું શું થશે? 2x થશે. એટલે અહીંયા શું થઈ જશે? પહેલાંનું થશે એટલે 4x થશે. અહીંયા થશે ને 4x સીધું લખેલું છે. હવે આપણે વિકલન છે આમાં સીધું લખતા શીખી જવાનું કેવી રીતે મળે, કારણ કે x² થશે 2x, 2 સાથે ગુણ દઈશું એટલે 4x - 3. આ આપણને મળી ગયું, પહેલું વિકલન થયું એ. હવે કયા ચરણમાં નક્કી આપણે કરવાનું છે, એને કીધું છે કે ક્યાં આગળ વધે છે અને ક્યાં આગળ ઘટે છે. એટલે આપણને એવો શબ્દ કહે એટલે આપણે શું કરવાનું? આર ઉપર ચેક કરવાનું થાય. આર એટલે શું થશે? -∞ થી +∞ થાય. આવું થાય ને. આર એટલે શું થશે? +∞ થી -∞ થાય. આમાં કઈ જગ્યાએથી વધે છે અને કઈ જગ્યાએથી ઘટે છે એ નક્કી કરવાનું થાય. એ નક્કી કરવાનું થાય ત્યારે શું કરવાનું આપણને? કયા અંતરમાં? ત્યારે આપણે ફરજિયાત f'(x) = 0 લઈ લેવાના. f'(x) = 0 લઈશું એટલે આની જે કિંમતો તમને એક્સની કિંમતો મળે એના ઉપરથી અંતરાલ નક્કી થશે. કાં તો 2 થશે, 3 થાય. એ અહીંયા વિધેય ઉપર આધારિત હોય કે માની લો કે એક્સની એક કિંમત મળે છે તો આના 2 ભાગ પડે. અહીંયા થશે એક્સ તો એક આ બાજુનો ભાગ થાય, એક પેલી બાજુનો ભાગ થાય, 2 ભાગ થશે. એક્સની 2 કિંમત મળે છે તો ટોટલ 3 થાય, 1, 2 અને 3. એ એક્સ ઉપર આધાર થાય. તો f'(x) = 0 લઈએ તો અહીંયા શું થશે? તો કે 4x - 3 આના બરાબર 0. તો x બરાબર શું થશે? તો અહીં થશે 3/4. આવું થઈ ગયું. હવે આપણે અહીંયા સંખ્યા રેખા દોરી દેવાની ફરજિયાત. શું થશે? -∞ થી +∞. આમાં જે એક્સની કિંમતો આવેલી હોય એ જ બતાવવાની, બીજી કોઈ બતાવવાની નહીં. એટલે સિમ્પલ આપણે અહીં વિચારી લઈએ કે અહીંયા હશે 3/4 એટલે અહીંયા ક્યાંક હશે, કારણ કે અહીંયા 0 સમજી લો, આ બાજુની ધન થઈ, આ બાજુની ઋણ થઈ. પણ 0 આપણને એવું જરૂરી નથી કે 0 ફરજિયાત બતાવો જ. આપણે સમજી લઈએ કે અહીંયા ક્યાંક 0 હશે, 0 થી મોટી, કારણ કે ધન છે એટલે 0 થી મોટી જ આવશે. પણ ક્યાં દર્શાવી એ આપણી પર ડિપેન્ડ છે. 0ની નજીક આવ દર્શાવો તો એ વાંધો નથી, હું અહીં 0 બતાવીને પછી અહીં લખું, કોઈ પણ જગ્યાએ લખીએ કાંઈ. પણ ખાલી બતાવવાની એક્સની જે કિંમત આવે એ જ સંખ્યા રેખા ઉપર લખવાની થાય. હવે સંખ્યા રેખાના કેટલા ભાગ થયા? 2 થયા. એક તો અહીંથી ભાગ થઈ ગયો અને એક અહીંથી થઈ ગયો. તો આનો મતલબ શું થશે? તો પહેલું થશે આપણો x બિલોંગ્સ ટુ, અહીંયા થશે એટલે શું થશે? તો એક ભાગ આપણો આવો થયો -∞ થી 3/4. આવું થઈ ગયું ને. એટલે આ ભાગ થઈ ગયો, અહીંથી આ ભાગ થયો પહેલો. લખવાનું થાય ત્યારે શું કરવાનું? ફરજિયાત ઓપન ઇન્ટરવલ, એટલે કે અહીંયા જે તમને કિંમતો ચકાસવાની કે અંતરાલમાં, એ તમારે વિવૃત અંતરાલમાં જ ચકાસવાની. તો અહીંયા લખવાનું x બિલોંગ્સ ટુ પહેલો ભાગ એટલે શું થશે? -∞ થી 3/4. એમાં f'(x) એટલે શું થઈ ગયું અહીંયા? તો અહીંયા આપણી છે 4x - 3. આ છે ને, આ કેવી ધન થશે કે ઋણ? હવે કેવી રીતે નક્કી થશે? તો આપણે જોવાનું કે આ અંતરાલ છે એમાં એની વચ્ચેની કોઈ પણ કિંમત, આ બે અંતરાલ છે, સોરી આ અંતરાલ છે એની વચ્ચેની કોઈ પણ કિંમત એટલે આપણે જોઈ લેવાની કે આની અંદર કિંમત કઈ આવશે? તો કે 0 આવે, હા આવશે ને, અથવા તો -1 આવે, -5 આવે, -10, કોઈ પણ કિંમત આવે એ આમાં મૂકી જોવાની. -1 મૂકો તો શું થશે? -4 - 3 એટલે કેવી કિંમત થઈ ગઈ? <0 થઈ, 0 કરતાં નાની થાય ને. એટલે શું કર્યું તમે? x બરાબર -1 મૂક્યા, અથવા તો x બરાબર તમે 0 મૂકો. કિંમત ધન છે કે ઋણ એટલું જ નક્કી કરવાનું છે. આ કિંમત ધન આવશે કે ઋણ
એટલું જ નક્કી કરવાનું છે. એની સિવાય બીજું આપણે કિંમત 1 આવી માઇનસ -5 આવ્યા એ જોવાનું નથી. શરત જ જોવાની છે કે ઋણ કિંમત આવે છે કે ધન. તો આનો મતલબ શું થશે? આ અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત મૂકવાની. તમને એમ લાગે કે આ અંતરાલ વચ્ચે કઈ કિંમત આવશે? 0 છે, -1 છે, -5 છે. -5 મૂકો તોય સરખું જ રહેશે, -10 મૂકો તોય સરખી જ શરત આવશે, 0 મૂકો પણ આ અંતરાલ વચ્ચેની હોવી જોઈએ. તો આ અંતરાલ વચ્ચેની કિંમત કોઈ પણ મૂકશો એટલે કેવી થશે? ઋણ થશે. એનો મતલબ શું થઈ ગયો? f'(x) ની કિંમત કેવી થઈ ગઈ? 0 કરતાં નાની. તો અહીં શું લખી કાય? તો લખી કાય x બિલોંગ્સ ટુ અહીંયા થશે ને -∞ થી અહીંયા થશે એટલે -∞ થી 3/4 માં f(x) એ ચુસ્ત ઘટતું વિધેય છે. અને આનો મતલબ શું થઈ ગયો કે આપણે કયા અંતરાલમાં ચેક કરી? આ પહેલા ભાગમાં. હજુ આપણે અહીંયા ચેક કરવી પડશે કારણ કે 2 અંતરાલ થાય છે, એક આ અને એક આ બાજુનો. આ બાજુનો થયો એને શું કીધું અહીંયા? -∞ થી 3/4 એટલે આટલો ભાગ થયો એ. આ મેં બતાવ્યું છે, બતાવવાની કોઈ જરૂર નથી, સીધું અહીંથી જ તમને ખબર પડે. એટલે અહીંયા થશે એટલે એક ભાગ આ થઈ ગયો અને બીજો ભાગ આ થયો. હવે બીજા ભાગમાં ચેક કરીએ કારણ કે જે જગ્યાએ વધે છે ને ઘટે છે એ બે બતાવવાનું છે. તો હવે x ક્યાં છે? તો કે x બિલોંગ્સ ટુ શું આવશે અહીંયા? 3/4 થી મોટી. અને ક્યાં છે? +∞ કે આપણી સંખ્યા રેખાના 2 ભાગ થયા, 3/4 થી નાની અને 3/4 થી મોટી. તો આનો મતલબ શું થઈ ગયો? આ ભાગ થયો. આમાં મૂકીએ તો આ શું થશે કે f'(x) બરાબર શું આપેલા છે? મળ્યા છે 4x - 3. હવે આ અંતરાલ રહ્યો, આ અંતરાલની વચ્ચેની એટલે કે આ અંતરાલમાં આવતી હોય એવી કિંમત કોઈ પણ મૂકવાની. તો કે આ થઈ ગઈ એટલે કેવી થઈ ગઈ? 3/4 એટલે કે પોઈન્ટવાળી કોઈ કિંમત હશે એનાથી મોટી, પણ આપણે જેવી જાણતા હોય એવી મૂકી દેવાની. તો એનો મતલબ શું થશે? આ તો 1 કરતાં નાની થઈ એટલે ધન 1 મૂકી શકાય, ધન 2 મૂકી શકાય, 3, 4, 5, 10, 15, 20, 1000, 1 લાખ કોઈ પણ કિંમત આમાં મુકાય. તો આમાં મૂકીએ તો કિંમત કેવી આવશે? ધન. કારણ કે સિમ્પલ વિચારો, માની લો કે આમાં આપણને ખબર છે કે 2 આવવાના છે, ધન 2 અથવા તો 10 આવશે. 10 મૂકો એટલે કેટલા થશે? 40 - 3 એટલે +37. તો કેવી થઈ ગઈ? ધન થઈ ગઈ. તો આનો મતલબ શું થશે કે જ્યારે x બિલોંગ્સ ટુ અહીંયા થશે 3/4 થી ઇન્ફાઇનાઇટમાં હોય ત્યારે શું થશે? f(x) એ કેવી થશે? ફરજિયાત ધન જ આવશે ને. તો લખી કે ચુસ્ત વધતું વિધેય છે. આનો મતલબ થઈ ગયો ચુસ્ત વધતું વિધેય છે. એટલે શું કરવાનું આપણે અહીંયા? સિમ્પલ જે પણ વિધેય આપેલું હોય અને આપણને કે આ ક્યાં વધે છે ક્યાં ઘટે છે એ નક્કી કરવાનું કે ત્યારે શું કરવાનું? સૌથી પહેલું તો કે સૌથી પહેલાં વિકલન કરી દેવાનું. પહેલું વિકલન f'(x) એના બરાબર 0 લઈ લેવાના. જ્યારે તમને બાજુમાં કોઈ અંતરાલ r, n, ગણ કંઈ આપેલું નથી અને સીધું કે આ વિધેય ક્યાં વધે છે અને ઘટે છે એવું કે ત્યારે શું કરવાનું? પહેલું વિકલન મળે એના બરાબર 0, એના ઉપરથી આપણને xની કિંમત મળશે. xની કિંમત મળે એના ઉપર શું કરવાનું? પહેલાં સંખ્યા રેખા -∞ થી +∞ની દોરી. આ જે સંખ્યા મળે છે એ અંદર દર્શાવી દો. એટલે 1 મળે તો 1, 2 મળે તો 2, એ આપણા વિધેય ઉપર આધારિત થાય. આમાં 1 મળી તો એનો મતલબ શું થયો? સંખ્યા રેખાના 2 ભાગ થયા, -∞ થી 3/4 એટલે પહેલો ભાગ અને 3/4 થી ઇન્ફાઇનાઇટ બીજો ભાગ. પહેલા ભાગમાં આપણે ચકાસશું. શું ચકાસવાનું? આ શરત જ તે વિધેય નહીં, આ શરત ચકાસવાની. ઋણ કિંમત એની આવે છે કે ધન. તો કેવી રીતે? તો આ અંતરાલની અંદરની કોઈ પણ કિંમત ગમે એ મૂકી શકાય, બધામાં સરખી જ શરત આવશે. ઋણ હશે તો ઋણ બતાવશે, ધન હશે તો ધન. તો શું કર્યું અહીંયા આપણે કે આની અંદરની કિંમત એટલે કે 0 મૂકો અથવા તો -1 મૂકો, -10 મૂકો, તમને જે યોગ્ય લાગે એ મૂકવાની. અંતરાલમાં કોઈ ફેરફાર થશે નહીં, અંતરાલ સાચો બનાવ્યો હોય તો 0 મૂકો એટલે આ શું થઈ જશે? તો આ 4x વાળું 0 થશે, -3 આવશે. એનો મતલબ શું થશે? 0 કરતાં નાની થઈ એટલે કે ઋણ આવી. ઋણ આવે તો એનો મતલબ શું થઈ ગયું? ચુસ્ત ઘટતું વિધેય છે. આ કિંમત આપણે એમાં મૂકીશું તો 3/4 એટલે 1 કરતાં નાની થઈ એટલે 2 મૂકો, 3 મૂકો, 10 મૂકો. આપણે 1 મૂકીએ તો એ શું થશે? 4 - 3 એટલે ધન.
2 મૂકો તોય ધન, 3 મૂકો તોય ધન, તો એનો મતલબ શું થઈ ગયું? આમાં બધી ધન આવે છે એટલે ચુસ્ત વધતું વિધેય છે. એટલે આ રીતે નક્કી થશે. હવે એની પછીનો એક્ઝામ્પલની વાત કરીએ, એ કેવી રીતે થશે. એટલે ખાસ દોસ્તો યાદ રાખજો, સિમ્પલ જ વસ્તુ છે. પછીનું આપેલો છે એક્ઝામ્પલ, એની અંદર એને આપેલું છે આ જ રીતે એને આપેલું છે, એમાં ઘન આપેલો છે. પાંચમો એક્ઝામ્પલ આપેલો છે, એમાં એને આપેલું છે f of x બરાબર 2x નો ઘન માઇનસ 3x નો વર્ગ માઇનસ 36x વત્તા 7 એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે એ નક્કી કરવાનું છે. તો આપણને ખબર છે કે ચુસ્ત વધતું અને ઘટતું વિધેય માટે પહેલા વિકલનની જરૂર પડે. એટલે પહેલું વિકલન કરી દઈશું તો અહીંયા શું થશે? ઘાત આગળ આવી જશે એટલે અહીંયા થશે 6x નો વર્ગ, એક જ ઘાતનો ઘટાડો થાય. સેમ અહીંયા ઘાત આગળ આવી જશે ગુણાકારમાં એટલે અહીંયા થશે 6x અને આ થશે -36 અને વત્તા 7નું થઈ જશે 0. આ આપણને મળી ગયું, વિધેય થઈ ગયું. એટલે આપણને આ કિંમત મળી ગઈ. હજુ આપણે અહીંયા અવયવ પાડવા છે એટલે પહેલાં 6 કોમન લઈ લઈએ. એટલે આ 6 કોમન તો અહીંયા શું થશે? x નો વર્ગ માઇનસ અહીંયા થશે એટલે x અને -6 બહુ થઈ ગયું. ચલો આને સમીકરણ નંબર હાલ અત્યારે 1 આપતા નથી, કારણ કે આપણે આને ખાલી આપણે આ વસ્તુ કરીએ. હજુ આના ભાગ પાડવા હોય તો અહીંયા થશે ને કે આનું થશે એટલે 6, આને શું લખાય? x -3 અને અહીંયા થશે x વત્તા 2 બહુ થશે. આ આપણું f' મળ્યું. હવે આપણે શું કરવાનું છે? તો કે f' બરાબર 0 એવું લેવાનું છે ને. હવે આને આપણે સમીકરણ નંબર 1 આપીએ, કારણ કે અવયવ તો જરૂર પડશે એક્સની કિંમત મેળવવા માટે. એટલે આ થશે એટલે f' શું થઈ ગયું આપણું? 6x -3 અને x વત્તા 2 આટલું થયું. આના બરાબર 0 મૂકીએ તો આપણને શું મળશે? તો અહીંયા થશે ને 6x -3 અહીંયા થશે એટલે x વત્તા 2 આના બરાબર 0. તો એક તો એક્સની કિંમત કઈ મળશે કે x બરાબર 3 મળી જશે. આના બરાબર 0 લઈશું એટલે શું થશે? x બરાબર -2 મળશે અને 6 છે તો ઓલરેડી વલકર જશે એટલે 0. એટલે આ સંખ્યા આપણને 2 મળી, એક -2 મળ્યા અને એક મળ્યા 3. હવે શું કરવાનું? ક્યાં વધે છે ક્યાં ઘટે છે એટલે આપણી સંખ્યા રેખા દોરી દેવાની r વાળી, -∞ થી +∞. શું થયું? -2 તો -2 ક્યાંક દર્શાવો એટલે આ ડાબી બાજુ રહેશે -2. 3 ક્યાં આવશે? એનાથી આ બાજુ થઈ જશે, કારણ કે જમણી બાજુ ધન આવશે એટલે 3. આ 3 આપણને મળી એટલે આ થઈ ગયા. તો એનો મતલબ શું થયો? સંખ્યા રેખાના કેટલા ભાગ થયા? 3, 1, 2 અને 3. શું થયો પહેલો ભાગ? -∞ થી -2, -2 થી 3 અને 3 થી ∞. 3 થયા. હવે જ્યારે આવું આવે ત્યારે તમારે શું કરવાનું? અંતરાલ બતાવવાના. અંતરાલ આવે ત્યારે આને શું કરી દેવાનું? તમારે ટેબલ બતાવી દેવાનું. ટેબલ એટલે શું થશે? તો કે આ રીતે આને 2 કરતાં વધારે હોય ને ત્યારે તમારે શું કરી દેવાનું? સીધું તમારે ટેબલ બનાવી દેવાનું. કેવી રીતે? તો પહેલો અંતરાલ એટલે કે આ તમે જે ભાગ પાડ્યા છે એ અંતરાલ થયા. પછી અહીંયા f'(x)માં તમારી કિંમત કઈ કઈ આવી એ લખવાની. એક તો તમારી 6 આવ્યા, પછી બીજું શું આવ્યું? x -3 આવ્યા, અને ત્રીજી શું આવી? તો કે x વત્તા 2 આવ્યા. અને આ ત્રણેયનો ગુણાકાર કરો, શું થશે? આ ત્રણેયનો ગુણાકાર એટલે એને શું કહેવાય? f'(x). પણ આની આપણે શું લખવાની? શરત લખવાની, ધન છે કે ઋણ. તો થશે ને એટલે શું થશે? તમારે અહીંયા પહેલું શું કરવાનું? પહેલું ફરજિયાત અંતરાલ, પછી f'(x)માં કેટલા અવયવ પડે છે, કેટલા જે બ્રેકેટ્સ આવે છે આ કિંમત સહિત બધા લખી દેવાના. 6 આવ્યા છે, x -3 અહીંયા થશે એટલે x વત્તા 2, -6 આવે તો માઇનસ લખવાના, પ્લસ આવે તો પ્લસ. હવે આપણને અંતરાલ મળ્યા છે, પહેલાં અંતરાલ લખી દઈએ. તો અંતરાલ શું મળ્યો છે? -∞ થી -2 એટલે આ પહેલો થયો, આપ થયો. પછી બીજો મળ્યો છે એ લખી દઈએ. બીજો ક્યાં મળ્યો છે આપણને? -2 થી 3. પછી ત્રીજો અંતરાલ ક્યાં મળ્યો છે? તો કે અહીંયા છે 3 થી ∞. આવું થયું ને. શું કર્યું આપણે? આ સંખ્યા રેખા જે હતી, જે ભાગ પડ્યા એ લખ્યા. પહેલું -∞ થી -2, -2 થી 3 અને 3 થી ∞. 3 ભાગ પડ્યા એટલે લખ્યા. હવે આપણે શું કરવાનું? બાજુમાં કિંમત છે એમાં લખવાની છે. એટલે લખવાની એટલે શું કરવાનું? ખાલી શરત જ બતાવવાની.
ધન આવે છે કે ઋણ, કારણ કે આપણે નિશાની છેલ્લે શરતની જરૂર છે, એટલે આપણે અહીંયા એવું નહીં લખવાનું કે અહીંયા +2 આવ્યા -2, ખાલી પ્લસ છે માઇનસ છે પ્લસ છે એવું લખવાનું થાય. ચલો પહેલાં અંતરાલની વાત કરીએ. જો x આની અંદર હોય, આ એટલે કેવી થઈ ગઈ માઇનસ કિંમતો થઈ ગઈ, -∞ થી -2, એટલે આની વચ્ચેની કિંમત કઈ આવશે -3 આવશે. હવે -3 તો આમાં શું ફરક પડે, આ તો ધન જ રહેવાના. એક્સની જગ્યાએ -3 મૂકો તો અહીંયા શું થશે, આ માઇનસ આવશે. એક્સની જગ્યાએ આમાં -3 મૂકો તો આ શું આવશે, માઇનસ આવશે. શું કહ્યું આપણે, આવું વિચારવું આપણે કે x બરાબર આની વચ્ચેની કિંમત એક -3 ધારી લીધી, -3 આવશે -5 કોઈ પણ લખો. આ -3 એક્સની જગ્યાએ લખો તો આમાં કિંમત કેવી મળે, તો આ તો ધન છે એટલે ધન જ રહેશે. એક્સની જગ્યાએ -3 આમાં મૂકો તો આ કેવી આવશે, -3 એટલે માઇનસ આવશે. આમાં -3 મૂકો તો આનો જવાબ શું આવશે, માઇનસમાં આવશે, કારણ કે -3 + 2 એટલે -1 વચ્ચે. એટલે આ ત્રણેયનો ગુણાકાર f' બતાવે છે, તો આ ત્રણેય નિશાનીનો ગુણાકાર શું આવે, પ્લસ ગુણ્યા માઇનસ, તો પ્લસ થઈ જશે. તો એનો મતલબ શું થઈ ગયું, કિંમત કેવી મળી, પ્લસ મળી. પ્લસ એટલે કેવું થઈ ગયું, એનો મતલબ શું થઈ ગયું, f' કેવું થશે, ધન થઈ ગયું. ધન એટલે કેવી થઈ ગઈ, તો અહીંયા શું લખીએ કાંઈ વધતું વિધેય થશે ને. તો અહીંયા આપણને કીધું છે ચુસ્ત કીધું છે, તો અહીં લખીએ કાંઈ ને કે આપેલ વિધેય છે એ તો અહીં થશે એટલે ચુસ્ત વધતું વિધેય છે. તો અહીંયા થઈ ગયું ને f(x), આ જે f(x) મળ્યું એ આ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે. એટલે અહીંયા ટેબલ ફોર્મેટ કરી દેવાનું. ટેબલમાં કેવી રીતે મળે છે એ તમારે ખાલી ચેક કરવાનું થાય. એટલે ટેબલ ફોર્મેટમાં ક્યારે કરવાનું કે જ્યારે આપણને એક્સની કિંમત 1 કરતાં વધારે મળે ત્યારે તમે ટેબલમાં લખીએ. તો ટેબલમાં એટલે પહેલું શું આવશે, અંતરાલ, પછી જે ઉપર બ્રેકેટ્સ મળ્યા છે એ બ્રેકેટ્સ, પહેલું અંતરાલ, જેટલા ભાગ પડ્યા છે f'(x)ના એ લખી દઈશું સંખ્યા સહિત. પહેલું સંખ્યા ન આવે તો સંખ્યા ન આવે તો અંતરાળ, અને છેલ્લું f'(x). f'(x) શું બતાવે છે, ત્રણેયનો ગુણાકાર, તો ગુણાકાર કરવાનો. એટલે આ રીતે થશે. હવે આપણે બીજા માટેની વાત કરીએ કે જો આમાં આપણે x બતાવવો હોય તો આમાં શું થશે, ચલો બીજા માટે વાત કરીએ. આની વચ્ચેની -2 થી 3ની વચ્ચેની કિંમત કઈ આવે, તો આપણે અહીંયા સિમ્પલ વિચારી લઈએ, x બરાબર 0 આવીએ કે આવશે ને 0, કે x બરાબર આની 2ની વચ્ચેની એટલે 0 આવશે અંદર. તો 0 મૂકીએ તો આ કેવી થશે, આ તો ધન. આમાં 0 મૂકીએ તો આ શું થશે, ઋણ. આ શું થશે, પાછું ધન. કે x બરાબર 0 મૂકો એટલે આમાં તો કોઈ ફરક ન પડે, આમાં -3 આવશે, આમાં +2 એટલે ધન, ઋણ અને ધન. ત્રણેયનો ગુણાકાર કેવો આવશે, માઇનસ આવશે. તો એનો મતલબ શું થઈ ગયું, ઘટતું વિધેય થશે ને. તો એ લખી ખાય f(x) એ ચુસ્ત ઘટતું વિધેય છે, ઘટતું વિધેય છે. એટલે એની અંદર થશે ચુસ્ત ઘટતું વિધેય છે. ત્રીજા માટે વાત કરીએ તો આમાં x બરાબર કિંમત કઈ મૂકીએ, કાંઈ 3થી મોટી છે તો 3થી મોટી છે કોઈ પણ મૂકો, 4 મૂકો, 5 મૂકો, 10 મૂકો, કોઈ પણ ધન મૂકીએ કાંઈ. તો પહેલામાં શું થશે, ધન. બીજામાં શું આવશે, એ ધન. ત્રીજામાં શું આવશે, એ ધન. એટલે એનો મતલબ શું થશે, ત્રણેય ધન આવશે. તો ત્રણેય ધન એટલે શું થશે, ત્રણેયનો ગુણાકાર પાછો ધન. તો કેવું થયું, તો લખીએ કે ને કે f(x) એ ચુસ્ત વધતું વિધેય છે, વધતું વિધેય છે. એનો મતલબ થશે ચુસ્ત વધતું વિધેય છે. કેવી રીતે, પહેલું સિમ્પલ સ્ટેજ યાદ રાખ્યું, પહેલું વિકલન કરવાનું, એના બરાબર 0 લેવી એટલે અહીંયા એક્સના જે અવયવ થતા હોય એ અવયવ ઉપરથી આપણને એક્સની કિંમતો મળી જશે. અને આપણે અવયવ ભાગ પાડી દીધા, x² - x -6 હતા તો આને 3 × 2 થશે એટલે 3 માઇનસ આવશે, કારણ કે નિશાની માઇનસ છે, +2 એટલે આ થશે. એક એક્સની કિંમત આવશે 3 અને એક એક્સની કિંમત આવશે -2. સંખ્યા રેખા ઉપર ભાગ પાડી દો, પહેલાં અંતરાલ લખી દેવાનું, પછી જે અવયવ આવ્યા છે એના અલગ અલગ ટેબલ. પહેલો અવયવ 6, x - 3, બીજો x + 2, ત્રણેય અલગ. અને f'(x)માં શરત આપણે એની ખાલી લખવાની, ધન આવશે કે ઋણ. પછી પહેલા અંતરાલમાંથી આપણે કોઈ પણ એક કિંમત મૂકવાની, એ બધાની અંદર પહેલામાં મૂકી જોવાની. તો -3 આની અંદર -3 આવશે તો આ પ્લસ જ રહેશે, આ માઇનસ આવશે, આ માઇનસ. ત્રણેયનો ગુણાકાર એટલે f'(x) બતાવે છે. તો પહેલા માટે લખી કે f(x) ચુસ્ત વધતું વિધેય છે. બીજામાં x બરાબર 0,
તો -2 થી 3ની વચ્ચે છે તો આનો મતલબ કે x બરાબર 0 આવશે ને અંદર x બરાબર 0 મૂકશું એટલે શું થશે આ ધન આ ઋણ આ ધન ત્રણેયનો ગુણાકાર એટલે માઇનસ આવશે તો આનો મતલબ થશે f(x) ચુસ્ત ઘટતું વિધેય છે 3 થી ઇન્ફાઇનાઇટ એટલે x બરાબર 4 મૂકીએ તો i ધન રહેશે i ધન થશે i ધન ત્રણેયનો ગુણાકાર એ ધન આવશે તો આનો મતલબ થશે કે આપેલું વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય છે એટલે વધતું અને ઘટતું વિધેય છે એ આપણે આ રીતે ગણી શકાય એટલે ખાસ યાદ રાખજો દોસ્તો આમાં જે છે એ સિમ્પલ જ વસ્તુ છે કેવી રીતે ગણવું એક્ઝામ્પલ એ આપણી ઉપર ડિપેન્ડ છે કે વધતું અને ઘટતું વિધેયમાં ખાલી પહેલું વિકલન આવડવું જોઈએ પહેલાં વિકલન બરાબર 0 લો પછી આર ઉપર ક્યાં અંતરાલ થાય છે એ ચેક કરવાના થાય એન કે તો જ એન કરવાનું નહીંતર આર ઉપર જ ચકાસવાનું થાય એ આ રીતે થશે ઓકે દોસ્તો થેન્ક યુ આ રીતે એક્ઝામ્પલ થશે હવે આપણે પાછા આગળના લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું અને પાછું ફરીવાર અહીંયાથી શરૂઆત કરી અને બાકીના એક્ઝામ્પલો ગણીશું ઓકે થેન્ક યુ દોસ્તો